યુવતીને કેફી પદાર્થ પીવડાવી કારમાં હોટલમાં લઈ જઈ સામૂહિક બળાત્કાર ગુજારનાર ભાજપના વોર્ડ મહામંત્રી અને તેના મિત્રને પોલીસે ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો ભાજપના મહામંત્રી દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણ પણ પોલીસ પાલિકાની મદદથી દૂર કર્યા. સુરતમાં જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયે એક યુવતીને કેફી પદાર્થ પીવડાવ્યા બાદ તેણીને કારમાં ઓયો હોટલમાં લઈ જઈ ત્યાં આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રએ યુવતી પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને લઈ જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી નરાધામ બળાત્કારી ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રને ઝડપી પાડ્યા છે. કોર્ટમાં રજૂ કરી પોલીસે બંનેને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જ્યારે કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તો બીજી બાજુ આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ મહામંત્રી હોય, જેને લઈ તેણે પોતાના વિસ્તારમાં ગેરકાયદે દબાણો કરી નોનવેજનો ઢાબો શરૂ કર્યો હતો. જે ગેરકાયદે કરાયેલા દબાણોને પણ જહાંગીરપુરા પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી ડિમોલેશન કરી દબાણ દૂર કર્યું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.